નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે। રાજેશ ટાવર પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈને 7-8 દિવસ પહેલાં અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બ્રેઇન હેમરેજ થતાં દુઃખની આ ઘડીમાં ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ પત્ની સ્મિતા મહેતા અને પરિવારે માનવતાભર્યો નિર્ણય લઈ જીગરભાઈના આંખ, કિડની અને લીવર અંગો દાન કરવા સંમતિ આપી હતી। જીગરભાઈ મહેતાના અંગો ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની AIIMS અને એપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તે દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। ગોત્રી હોસ્પિટલ ખાતે ડૉક્ટરની ટીમ અને હોસ્પિટલના સ્ટાફ અંગોને ફૂલોથી વિદાય કરી, જેમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, મૃતક જીગર મહેતાના પરિવારજનો અને તેના મિત્રવર્ગો ઉપસ્થિત રહ્યા હતા। અમે વિષ્ણુકુંજ સોસાયટીમાં ગોત્રીમાં એટલે એમનું સડનલી એક્સિડન્ટ થઈ ગયું હતું બાઇકથી, 2 વ્હીલરથી, અને પછી અમે હોસ્પિટલ લઈ ગયા હતા। પછી અમને એડમિટ કર્યા અને જોઈતી જે નેસેસરી જે બી મેડિસિન્સ હતી બધી કરી છે, અમે સર્જરી બી કરી છે, પણ એમનું જે માઇન્ડ છે એ રિસ્પોન્સ નથી કરતું। તો એ પછી અમે ઘણા આજે 1 વીક થઈ ગયો છે, પણ હવે એવું છે કે એમના થકી બીજા કેટલાય લોકોને જીવન મળી શકે એમ છે। તો અમે ઓર્ગન બધા એમના સારા છે, એક્ટિવ છે, અને એ બીજા કોઈને એનાથી જીવન મળી શકે એમ છે। તો પછી અમે બધા ફેમિલી મેમ્બરોએ મળીને જે આગળ જીવન છે એ જ સારી રીતે જીવે અને એમના થકી અમે બી એમને જોઈ શકીએ, મળી શકીએ, અને અમને બી એવું લાગે કે અમારો જીગર અહીંયા જ છે। હનુમાનજી દાદા, રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા, હું મારા દીકરાનું અંગનું દાન કરું છું। હું સંપત છું, મારા દીકરાનું અંગનું દાન કરું છું, અને મને આનંદ થયો છે એ મારા દીકરાએ દાન કરેલું છે, એટલે હું બધી વાતે સંપત છું કે અંગોનું દાન કરો। આજે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી ખાતે એક ઐતિહાસિક જતાં જે મહાદાન કરી ગયા છે, અંગદાન એ આપણે સૌ વાકેફ છીએ। પરિવારજનો, એમના સગા સંબંધી બધા લોકો ખૂબ જ ઋણી છું। એમને આટલું બોલ્ડ ડિસિઝન એક સાચા અને નોબલ કોઝ માટે છે। આજે એમને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પછી એમણે આ ડિસિઝન લીધું કે આપણે અંગદાન કરીએ। ગુજરાતના અંગદાન એસોસિએશન સોટો અને નેશનલ અંગદાન એસોસિએશન એટલે કે નોટો એના કોન્સ્ટન્ટ સંપર્કમાં રહીને એમના બોડીમાં કોઈ બી ચેન્જીસ આવે અને એમનું બોડી જ્યાં સુધી ફાઇનલ ડિસિઝન ના લેવાય ત્યાં સુધી સચવાઈ રહે, એના માટે હોસ્પિટલના સ્ટાફે ખૂબ મહેનત કરી। તો એ મહેનત આગળ જે આ લોકોએ ડિસિઝન લીધું છે અંગદાન કરવાનું, એ બહુ નાનું પડે। આટલું મોટું અંગદાન માટે જે ડિસિઝન ફેમિલીએ લીધું છે, એમના 2 કિડની, 1 લીવર અને 2 આંખો આજે આપણને દાન કરી ગયા। આપણને એનાથી 5 દર્દીઓનો ફાયદો થશે। સોટોની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે આ જે ઓર્ગન્સ હાર્વેસ્ટ કર્યા હતા એ આપણે અમદાવાદ ખાતે મોકલ્યા છે। ત્યાં જે પણ દર્દીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। પણ આપના માધ્યમથી હું આખા સમાજને બધાને એક મેસેજ આપવા માગું છું કે આપ પરિવારથી પ્રેરિત થઈને અંગદાન વિશે પોતાનામાં, પોતાના આજુબાજુ ફેમિલીમાં, સોસાયટીમાં, સમાજમાં અંગદાન વિશે જાગૃતતા લાવો અને પોતાના સમાજ વતી તમે પ્રતિબદ્ધતા લો કે તમે પણ જ્યારે પણ મોકો મળશે તો અંગદાન વિશે એક પ્રતિજ્ઞાપત્ર અત્યારથી ભરી દેશો અને તમને મોકો મળે તો અંગદાન વિશે તમે યોગદાન પણ આપી શકો છો। અંગદાન બધા નથી આપી શકતા, એ એવા ઘટનાની પરિસ્થિતિ હોય છે જ્યારે અંગદાન માટે અનુકૂળ થાય બોડી તો જ અંગદાન થઈ શકે। તો એના વિશે જો બધાને માહિતી મળે
તો પોતે લોકો જાગૃત થઈને આના માટે આગળ આવે. આજે એક મેડિકલ કોલેજ, હોસ્પિટલ કે ડૉક્ટરો જ ખાલી આના માટે કામ નથી કરી રહ્યા. સમાજમાં એવા ઘણા NGOs છે જે લોકો અંગદાન વિશે લોકોને માહિતી આપે છે. પત્ર, પેમ્પલેટ્સ, લીફલેટ્સ, નાટક રૂપે. પર આ માહિતી આજે સમાજ માટે ખૂબ જ જરૂરી છે. આ સમયની એક પડકાર છે. આપણા પ્રધાનમંત્રી શ્રી પણ અંગદાન વિશે આપણને વારંવાર ડાયરેક્ટિવ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ હેલ્થ તરફથી મળતી હોય છે. એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. પર સમાજમાં જ્યાં સુધી જાગૃતતા નહીં આવે ત્યાં સુધી અંગદાનમાં બહુ મોટો સ્ટેપ નહીં લેવાય. આ ફેમિલીએ આજે જે બોલ્ડ સ્ટેપ લીધો એના માટે હું ગોત્રી હોસ્પિટલના બધા સ્ટાફ વતી ખૂબ ખૂબ આભારી છું. જે લોકો આના રેસિપિયન્ટ થશે એમના વતી બી ખૂબ ખૂબ આભારી છું. અને આજે જતાં જિગ્નેશભાઈ જે મહાદાન કરી ગયા છે એનો કોઈ મોલ નથી, એનો કોઈ રિપ્લેસમેન્ટ નથી. તો ફરી એકવાર આપ સૌના માધ્યમથી અંગદાન વિશે લોકોને માહિતી પહોંચે અને આજે ફેમિલી એક્ઝામ્પલ દર્શાવ્યું છે એ એક્ઝામ્પલથી પ્રેરાય અને અંગદાન વિશે ડિફરન્ટ ડિસિઝન. જીગર મહેતા કરીને અમારા જે છોકરા છે 40 વર્ષના છે, વિષ્ણુકુંજ સોસાયટીમાં રહે છે. 4 દિવસ પહેલાં એમનું હરિઓમનગર પાસે એક્સિડન્ટ થયું હતું અને આજે જ્યારે એમનું એક્સિડન્ટ થયા પછી એમનું અંગદાનનો વિષય હતો. એમને લીવર છે, સાથે કિડની છે, આંખનું છે. એપોલોમાં એક વસ્તુ લીવરમાં જશે, એવી રીતના એમનું જે કિડની છે એ સિમ્સમાં છે અને આંખનું પણ ડોનેશન છે. તો મને લાગે છે કે એક જ વ્યક્તિનું મૃત્યુ, કારણ કે આ બહુ મોટી ઘટના છે, 40 વર્ષનો દીકરો ગુમાવવો અને એના પછી એનું અંગદાન કરવું. પહેલાં આપણે રક્તદાન સમજતા હતા, નેત્રદાન કરતા હતા, પણ હવે આખું જ જ્યારે એનું બ્રેન ચાલે છે અને એના પછીનું જ્યારે એનો બ્રેન નથી અને એના પછીનું આખું શરીર ચાલતું હોય તો એને ડોનેશન કરવાનું એ કામ એમના ફેમિલીએ કર્યું છે. આજે એમને ખૂબ વંદન કરીએ છીએ અને સાથે સાથે આપણા માટે પણ એક મેસેજ છે કે આપણે રહીએ કે નહીં રહીએ, પણ આપણા પછી પણ આવનારા બીજી 4 થી 5 ફેમિલીમાં એ આજે ને આજે 24 કલાકની અંદર બધું ટ્રાન્સફર થઈ જશે અને એના માટે એમના ફેમિલી આવા દુઃખની ઘટના પણ બીજા પરિવારને સાચવવાનો જે પ્રયત્ન કર્યો છે એ વડોદરા શહેરની આ સંસ્કારી નગરીને એક ઉત્તમ ઉદાહરણ છે.